ગાંધીનગરમાં કરાઈ એકેડમી ખાતે ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। 29 ડિસેમ્બર સુધી આ ટુર્નામેન્ટ ચાલશે, જેના પ્રારંભે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ડીજીપી વિકાસ સહાય સહિતના લોકો હાજર રહ્યા। સતત લોકોની સુરક્ષા માટે ખડે પગે રહેતા ગુજરાત પોલીસ કર્મચારીઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને જાળવી રાખવા માટેનો આ ખાસ પ્રયાસ છે। આ પ્રસંગે સંબોધન કરતા હર્ષ સંઘવીએ કહ્યું કે પોલીસની ડ્યુટી દરમિયાન સ્ટ્રેસ સામે લડવાનો સૌથી મોટો વિકલ્પ સ્પોર્ટ્સ અને યોગા છે, અને એટલે જ ગુજરાત પોલીસને વિવિધ સ્પોર્ટ્સ સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ટુર્નામેન્ટના ઉદ્ઘાટનમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાય વચ્ચે ફ્રેન્ડલી મેચ પણ થઈ હતી। સૌ જવાનોને યોગા અને રમતગમત જોડે જોડવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આજે તેના જ ભાગરૂપે રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે। આ રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટ છે। ખૂબ મોટી સંખ્યામાં પોલીસના જવાનોએ આમાં ભાગ લીધો છે, અને આના થકી આવનારા દિવસોમાં ગુજરાત પોલીસને અને રાજ્યને સારા પ્લેયર્સ જરૂરથી મળશે તેવું મારું 100% માનવું છે।